મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। મહેસાણા વિભાગની બેઠકથી અશોક ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર। અશોક ચૌધરી સામે એક પણ ઉમેદવારી ન થતા બિનહરીફ તેઓ થયા છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 15 બેઠક માટે કુલ 66 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। મહેસાણા વિભાગના મતદારોનો આભાર અશોક ચૌધરીએ વ્યક્ત કર્યો। સાથે કહ્યું કે મતદારોના પ્રયાસથી બેઠક સમરસ થઈ। ઉમેદવારોએ ભાજપની વિચારધારામાં ફોર્મ ભર્યા। દૂધસાગર ડેરીનું આખું બોર્ડ સમરસ થવાનું છે, આ નિવેદન તેમણે આપ્યું છે। અશોક ચૌધરીએ આ દાવો કર્યો છે। મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। છેલ્લા દિવસે જે ઉમેદવારી પત્રો ભરાય છે તેમાં મહેસાણા બેઠક ઉપરથી અશોકભાઈ ચૌધરી બિનહરીફ થયા છે, કારણ કે તેમની સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ નથી ભરાયો ત્યારે તેઓ બિનહરીફ થયા છે। મારી સાથે અશોકભાઈ છે, તેમનાથી વાત કરીશું। અશોકભાઈ સાહેબ, ખાસ કરીને જ્યાંથી આપ ચૂંટણી ઉમેદવારી નોંધાઈ હતી ત્યાં અન્ય કોઈ ફોર્મ નથી ભરાયું, શું પરિણામ આવી શકે સુધી? સૌપ્રથમ તો અમારા મહેસાણા વિભાગના જે અમારા મતદારો હતા એમનો, અમારા પાર્ટીના પ્રમુખશ્રી, અમારા આગેવાનો, અમારા ધારાસભ્યશ્રી, આ બધા લોકોનો આભાર માનું છું। બધા લોકો